અમદાવાદમાં દિવાળી વેકેશન બાદ નીચલી અદાલતોનું કામકાજ પુનઃ કાર્યરત થયું છે. અમદાવાદ મેટ્રોપોલિટન, ગ્રામ્ય અને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટનું કામકાજ પણ શરૂ થયું છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો મા ભદ્રકાળીના દર્શને પહોંચ્યા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ સહિતના બાર એસોસિએશનના હોદ્દેદારોએ દર્શન કર્યા. નગરદેવી ભદ્રકાળીના દર્શન કરી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી. આ તકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલે વકીલો પર થતા હુમલા અને ગેરવર્તણૂકના કિસ્સા મુદ્દે મુખ્યમંત્રીને બીસીજી તરફથી રજૂઆત કરવાની વાત કરી. અમદાવાદના નગરદેવી અને સમગ્ર રાજ્યના મહાકાળી, ભદ્રકાળી, જેના આશીર્વાદ સમગ્ર ગુજરાતના વકીલો પર વરસે એટલે ન્યાયદેવીની ઉપાસના આજથી ગુજરાતના વકીલો ગુજરાતની જનતા માટે કરશે. સમગ્ર ગુજરાતના વકીલોના પ્રતિનિધિ થઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે હું સમગ્ર ગુજરાતના વકીલોના આશીર્વાદ માટે મા ભદ્રકાળીના શરણે આવ્યો છું કે ગુજરાતના વકીલો જે ન્યાયપાલિકાની અંદર પ્રજા વતી પોતાનો કેસ રાખતા હોય ત્યારે ઘણી વખત પોલીસો દ્વારા એમનું અપમાન થતું હોય છે. હું મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું આજે ભદ્રકાળીના મંદિરથી કે ગુજરાતના વકીલોનું અપમાન ન થાય અને આવી અપમાન થશે તો ગુજરાતનો વકીલ પોલીસ દ્વારા કોઈ અપમાન થશે ગેરકાયદેસર રીતે તો એનું ગુજરાતનો વકીલ ક્યારેય સહન નહીં કરે. સુરત ગ્રામ્યમાં ફરી દીપડાનો આતંક છે. આમખુટા ગામે દીપડાએ બકરીઓ પર હુમલો કર્યો છે. સ્ટેશન ફળિયામાં રાત્રિ દરમિયાન દીપડો ત્રાટક્યો હતો. રાત્રિ દરમિયાન 2 બકરીઓને મોતને ઘાટ ઉતારી. અવારનવાર દીપડાના હુમલાના અંગે પશુપાલકો ચિંતિત છે. સૌથી વધારે મહત્વની વાત, ગ્રામજનો દ્વારા પાંજરું ગોઠવવા માંગ કરવામાં આવી છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં ચોરી. તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી ઓફિસ ખોલી કરી ચોરી. ઓફિસના સીસીટીવીની કરી તોડફોડ. ગેલેરી અને ઓફિસના સીસીટીવીમાં ઘટના કેદ. સુરતમાં 4 વર્ષની બાળકીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ. અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી બાળકીને લઈ ભાગવા જતા બાળકી હાથમાંથી પડી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી સ્થાનિકો ઉઠી જતા અપહરણકર્તા ફરાર થયો. ઉત્તર પ્રદેશનું ઝાંસી બન્યું અસુરક્ષિત. રસ્તે જતા રાહદારીને શખ્સોએ માર મારીને લૂંટ ચલાવી. તસ્કરો 19,000 રોકડ અને મોબાઈલ સહિતની વસ્તુઓને લઈને ફરાર થયા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. નવેમ્બરનું પહેલું સપ્તાહ વીતવા છતાં પહાડો પર નહિવત હિમવર્ષા. હિમાલયના પહાડો પર હજુ સુધી હિમવર્ષા ન થતાં દેશમાં પડી રહી છે અસહ્ય ગરમી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન 2 થી 3 ડિગ્રી વધુ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શિયાળાએ દસ્તક દીધી. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. વહેલી સવારે લોકો અનુભવી રહ્યા છે ઠંડી. દિલ્હીમાં પાણીના પ્રદૂષણની સ્થિતિને લઈને તંત્રના આંખ આડા કાન. મહિનાઓ વીત્યા છતાં યમુનાના નીર પર ફીણની ચાદર યથાવત. કાલિદી કુંજ વિસ્તારમાં યમુનાના ઝેરીલા નીરના ભાજપના સ્વરૂપજી ઠાકોરે પ્રચાર દરમિયાન હળવી મજાકમાં એક આશંકા તરફ ઇશારો કર્યો અને એક ગૂંચવણ દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો. એ અંગે આગળ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત તેમણે અપક્ષ માવજી પટેલ અંગે આપેલા નિવેદનની કરીએ. તો વાવમાં હવે ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે. એકબીજા પર શાબ્દિક પ્રહાર ચાલી રહ્યા છે. અત્યાર સુધીના પ્રચારમાં મૃદુ રહેલા સ્વરૂપજીએ નામ લીધા વિના માવજી પટેલના દાવાને ફગાવ્યો. ખોખારો ખાઈને સ્વરૂપજીએ દાવો કર્યો કે વાવમાં અપક્ષ જીતશે એવી અફવા ચાલે છે, પણ અપક્ષ ક્યારેય ન જીતી શકે. સુઈ ગામના ડાભી ગામે આયોજિત જનસભામાં સ્વરૂપજીએ આ દાવો કર્યો. ભાજપ પહેલા નંબરે જીતશે એવો દાવો કર્યા પછી સ્વરૂપજીને તરત જ ખબર પડી કે એ તો બધું બરાબર, પણ વોટિંગ મશીન પર તેમનો ક્રમ બીજો છે. એટલા માટે તેમણે વાળીને ચોખવટ કરી કે જીતવામાં ભાજપ પહેલા નંબરે છે, પણ મતદાન કરવા જાઓ ત્યારે બીજા નંબરનું બટન દબાવવાનું છે, કારણ કે વોટિંગ મશીનમાં પહેલા નંબરનું બટન કોંગ્રેસના ગુલાબસિંહનું છે. નંબર વોટિંગ કરવાનો નંબર બીજો છે, ભૂલતા નહીં. કે પહેલા નંબરમાં વળે કોંગ્રેસને વોટ જાય છે, વળે કે પહેલો કહેતા છે પહેલા નંબરને. પણ એવું ના કરતા કમળનું નિશાન યાદ રાખજો. 2 નંબરનું બટન છે અને કમળનું નિશાન છે. આ ભૂલતા નહીં. આ વખતે આપણે તિરુપતિ એડિબલ ઓઇલ્સ. દરેક તહેવાર હેલ્ધી તહેવાર. વડોદરાની કોયલીમાં
આઈઓસીએલ રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, રિફાઇનરી કંપનીની નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ. ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ ફરી વિવાદમાં, બ્રિજ તોડવા અને બનાવવા માટે હવે 118 કરોડનો ખર્ચ થશે. 42 કરોડના ખર્ચે બન્યો હતો બ્રિજ. વાવ પેટા ચૂંટણીનો થોડીવારમાં પ્રચાર પડઘમ થશે શાંત. 13 નવેમ્બરે થશે મતદાન. 23મી આવશે ત્રિપાંખિયા જંગનું પરિણામ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે શ્રુતિ શાહ. હાલ મહત્વના સમાચાર વડોદરાથી. વડોદરાના કોયલી ખાતે આવેલ આઈઓસીએલ રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, રિફાઇનરી કંપનીમાં મોટા બ્લાસ્ટ સાથે આગ લાગી છે. રિફાઇનરી કંપનીની નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાયા હતા. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રિફાઇનરીમાં ફાયર વિભાગની ટીમોનો આગ કાબુ કરવા માટે પ્રયાસ હાથ ધરાયો હતો. તો હાલ અમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. જી હાર્દિક, હાલ શું છે વધુ વિગતો? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો કોયલી વિસ્તારમાં જે આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે તે આવેલી છે અને અહીંયા જે આગની ઘટના છે તે સામે આવી છે. જો ઘટનાની વાત કરીએ તો લગભગ 3 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ આગ જે છે તેના પર કાબુ મેળવી શકાયો નથી. અને બીજી વાત કરવામાં આવે તો આગ જ્યાં લાગી છે તે સ્થળની વાત કરીએ તો રિફાઇનરીમાં જે નેપ્થા ટેન્ક છે એટલે કે જ્યાં જે અલગ અલગ જે કેમિકલ હોય છે, મટીરિયલ હોય છે તેનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, તે નેપ્થા ટેન્કમાં બ્લાસ્ટ થયો હોય અને ત્યારબાદ આગ લાગી હોવાની ઘટના જે છે તે સામે આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જે બ્લાસ્ટ થયો તેનો અવાજ એટલો તીવ્ર અને પ્રચંડ હતો કે આસપાસની ધરા છે તે ધ્રુજી ગઈ હતી. સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. તો સાથે વાત કરીએ તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે અત્યારે બીજા દ્રશ્યો બતાવીશું કે જે કર્મચારીઓ છે તેઓ કંપનીની બહાર આવી રહ્યા છે. એટલે કે તકેદારીના ભાગરૂપે જ આ જે કર્મચારીઓ છે તેમને અત્યારે છૂટા કરવામાં આવ્યા છે અને તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, અંદરથી તમે બહાર આવ્યા છો, પરિસ્થિતિ શું છે? अच्छा, कोई दिक्कत नहीं. मतलब क्या हुआ था, क्या घटना क्या हुई? वो तो नहीं पता, लेकिन कंट्रोल में. आप वहाँ अंदर थे तो क्या सुना आपने, कोई बड़ा ब्लास्ट हुआ? एक धमाका हुआ था. अभी सिचुएशन ठीक. બિલકુલથી તો જે કર્મચારીઓ છે તેમને અત્યારે પોતપોતાના ઘરે જવા માટે કહી દેવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસ છે તે સ્થળ પર દોડી આવી છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો મેં કીધું પ્રમાણે કે લગભગ 3 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી આગ ઉપર કાબુ જે છે તે મેળવી શકાયો નથી. આ જે ઘટના બની એ એટલા માટે ચિંતાજનક વિષય કહી શકાય, કારણ કે આઈઓસીએલની જે લાઇન હોય છે એટલે કે અંડરગ્રાઉન્ડ લાઇન હોય છે તે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પસાર થતી હોય છે. જો આગની ઘટના પર કાબુ ન મેળવાય તો ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને જ અત્યારે જે સતત ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે તેમના દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. આ જે કામગીરી જે છે તે મોડી રાત સુધી ચાલે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. જે કંપનીના કર્મચારીઓ છે તેમને હાલ ઘરે જવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો સાથે વાત કરીએ તો આસપાસના લોકો છે તેઓની અંદર પણ એક દહેશતનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, તો હાલ આસપાસના વિસ્તારમાં કેવા પ્રકારનો માહોલ છે? ત્યાં કોઈ જાનહાનિના સમાચાર છે કે નહીં? બિલકુલથી તો સ્થાનિક ધારાસભ્ય હતા, તેમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે લગભગ 3 થી 4 જેટલા જે કર્મચારીઓ છે તેમને ઈજા પહોંચી છે. આ સતત એમ્બ્યુલન્સની અવરજવર જે છે અહીંયાથી જોઈ શકાય છે. અમારી હાજરીમાં લગભગ 3 થી 4 એમ્બ્યુલન્સ જે છે તેની અવરજવર અમે ખુદ જોઈ છે. એટલે જે આ આગની ઘટનામાં કર્મચારીઓને ઈજા થઈ હોય તેવી સમાચારને નકારી ન શકાય, કારણ કે ઈજાગ્રસ્ત કર્મચારીઓ થયા હોય તો જ સતત એમ્બ્યુલન્સની અવરજવર જે છે તે ચાલુ હોય અને વધારે જો ઇન્જરી ના થાય, વધારે નુકસાન ના થાય તેને ધ્યાનમાં રાખીને જ આજે તમામ કર્મચારીઓ તમે જોઈ રહ્યા છો કે લાઇનબદ્ધ કંપનીમાંથી બહાર આવી રહ્યા છે. એ કર્મચારીઓને અત્યારે ઘરે જવા માટે કહેવામાં આવી રહ્યું છે. જી હાર્દિક, તો આજે આપણી પાછળ જે કર્મચારીઓ જઈ રહ્યા છે તેમની સાથે પણ વાતચીત થઈ શકે તો તે પ્રકારનો પ્રયાસ કરશો? બિલકુલથી જો અન્ય કર્મચારીઓ આવશે તો આપણે તેમની સાથે ચોક્કસથી વાતચીત કરીશું, પરંતુ એક વાત ચોક્કસ છે કે કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક દહેશતનો માહોલ છે. એના કારણે જ આ રીતે કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે. આ દૂરથી જે કર્મચારીઓ આવતા દેખાય છે તેઓ થોડાક નજીક આવશે, ત્યારબાદ તેમની સાથે વાતચીત કરવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશું. પરંતુ ત્યાં સુધી દર્શકોને બતાવીએ કે જે કોયલી વિસ્તારમાં આવેલી જે આઈઓસીએલ રિફાઇનરી છે ત્યાં જે આગની ઘટના બની છે, આ ધુમાડાના જે ગોટે ગોટા તમે જોઈ રહ્યા છો તે માત્ર અહીંયાથી જ નહીં પરંતુ વડોદરા શહેરના છેવાડાના વિસ્તારમાંથી પણ આ જ પ્રકારના
પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. કર્મચારીઓ આવી ગયા છે, કર્મચારીઓ સાથે જ વાતચીત કરીશું. ભાઈ, અંદર શું પરિસ્થિતિ છે, ક્યાં તમે બહાર નીકળ્યા? અમે તો બીજા પ્લાન में હતા, ખબર નહીં શું બની હતી? એ ખબર નહીં, અમે બીજા પ્લાન में હતા. એટલે કોઈ ધડાકો સંભળાયો? હા, ધડાકો સંભળાયો હતો શું થયું? અને ટેન્ક ફાટી. ટેન્ક ફાટી છે. અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે સારું છે થોડું. બિલકુલથી તો કર્મચારીઓ કહી રહ્યા છે કે તીવ્ર ધડાકો જે છે તે સંભળાયો હતો અને જે ટેન્ક છે કે નેફ્થા ટેન્ક જેમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો એ ટેન્કમાં જે છે તે આગ લાગી છે. સામે પોલીસ પણ જોઈ શકાય છે. બહાર લોકોના ટોળા જે છે તે જોવા મળી રહ્યા છે, જેથી પોલીસ જે છે તે સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્ન કરી રહી છે. તો બીજા દ્રશ્યો બતાવીશું કે IOCLનો જે પ્લાન્ટ છે તેમાંથી એક એમ્બ્યુલન્સ જે છે તે પૂરપાટ ઝડપે જે છે તે બહાર આવી રહી છે. એટલે મેં કીધું પ્રમાણે કે આ એ વાતનો પુરાવો છે કે ચોક્કસથી જે કર્મચારીઓ કે જેઓ કંપનીમાં આ પ્લાન્ટની આસપાસ હાજર હતા તેમાંથી કોઈ ને કોઈ કર્મચારી જે છે તે ઈજાગ્રસ્ત થયું હોઈ શકે છે. કારણ કે આ જ રીતે સતત જે અહીંયા એમ્બ્યુલન્સ છે તેની અવરજવર જે છે તે જોવા મળી રહી છે. આગની જે ઘટના બની છે જેના કારણે કંપનીની અંદર તેમજ કંપનીની બહાર જે છે એક પ્રકારનો દહેશતનો માહોલ જે છે તે સર્જાયો છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં IOCL પ્લાન્ટમાં મોટો બ્લાસ્ટ થયો છે, સાથે નેફ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાયા છે. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો ને પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું એવું છે કે કોઈ જાનહાની સાહેબ થઈ નથી, નાની મોટી ઇન્જરી થઈ છે. એ લોકોને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. અત્યારે હું રિફાઇનરી ગેટની અંદર જઉં છું, પછી મને ખ્યાલ આવે કે આ આગ લાગવાનું કારણ શું છે. શું કે આગ કેટલી વિકરાળ છે અત્યારે, અને એવું કહેવામાં આવ્યું છે કે આજે રાત સુધી પણ કાબુ આવી શકે એવું લાગતું નથી. ના, આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં આવી ગઈ છે, મને જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી. અને આવનારા સમયમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એ માટે તંત્ર અને રિફાઇનરી સાથે એક મિટિંગ ગોઠવવામાં આવી છે. ટૂંક સમયમાં જ આની અંદરથી જે રીતે અધિકારીઓ ફ્રી થશે એટલે વહેલામાં વહેલી તકે એક મિટિંગ કરી અને ફરીવાર આવી ઘટના ના બને એની પૂરતી તકેદારી રાખવા માટેનું રિફાઇનરીને સૂચના આપવામાં આવી છે. હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર.